નમસ્કાર દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આપ સૌનું સ્વાગત છે. આપની સાથે હું છું શિવમ. દર્શક મિત્રો, હોટ ટોપિકમાં આજે વાત કરીશું આપણે સતત જે ચર્ચા કરી રહ્યા છીએ લોકસભા ચૂંટણી 2024. હવે 7 તારીખ ગણતરીના દિવસો માત્ર બાકી છે અને તે પહેલાં આજે આપણે ખાસ ચર્ચા કરવાની છે એવા મુદ્દાઓની કે જે આ ચૂંટણીની પહેલાં ચર્ચામાં રહ્યા છે. એવા મહત્વના મુદ્દાઓ, કઈ કઈ ઘટનાઓ આ વખતે ઘટી છે, સાથે વાત કરીએ તો એવી કઈ નવી ઘટનાઓ ઘટી છે કે જે અગાઉ જે ન સર્જાઈ હોય, ઘણી બધી વાતો થઈ હોય પરંતુ તે ન થયું હોય, આ વખતે 2024માં જોવા મળ્યું હોય, તેની આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. શરૂઆત આપણે કરીએ તો જે 500 વર્ષ જૂનો જે મુદ્દો હતો, રામ મંદિરનો મુદ્દો કે આ વખતે 2024માં બનીને તૈયાર થયું, પ્રાણ પ્રતિષ્ઠા પણ યોજાઈ અને એ મુદ્દો કે જે ખાસ ચર્ચામાં રહ્યો છે. ત્યારબાદથી આપણે સતત જોતા આવ્યા છીએ કે ગુજરાત કોંગ્રેસની ખાસ કરીને વાત કરીએ તો મોટા નેતાઓ જે કોંગ્રેસ છોડીને ગયા છે, કારણ કે જે પ્રકારે કોંગ્રેસે એનો અનાદર કર્યો, જે પ્રકારે વાત કરીએ બહિષ્કાર કર્યો કે ત્યાં અમે પ્રતિષ્ઠામાં નહીં જઈએ, તે વાત કરી અને ત્યારથી જ લઈને જે ઘણા બધા નેતાઓ તેમણે પોતાની જે વ્યથા પણ ઠાલવી કે કોંગ્રેસે આવું ન કરવું જોઈએ. તેમાંના જે એક નેતા હતા, જે આપણે વાત કરીએ તો અર્જુન મોઢવાડિયા, તેમણે એ વખતે પણ ટ્વીટ મારફતે જણાવ્યું હતું ને ત્યારબાદ થોડાક જ મહિનાઓ બાદ તેમણે કોંગ્રેસ છોડી દીધી. એક મોટા દિગ્ગજ નેતા જે ગુજરાત કોંગ્રેસના ખાસ કરીને કહેવાતા હતા, તેમણે કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા. CJ ચાવડાની વાત કરીએ તો CJ ચાવડા પણ જે ઉત્તર ગુજરાતનું એક મોટું નામ, તે પણ કોંગ્રેસ છોડ્યું અને તે પણ ભાજપમાં જોડાયા. એ મુદ્દો ખાસ મહત્વનો રહ્યો છે. ત્યારબાદ આપણે વાત કરીએ તો જે ભારતીય જનતા પાર્ટીને માત આપવા માટે ઇન્ડિયા ગઠબંધનની જે રચના કરવામાં આવી, આખું વિપક્ષ એક થયું ભારતીય જનતા પાર્ટીને માત આપવા માટે, તેની કેવી અસર જોવા મળી. સાથે જે ઇલેક્ટોરલ બોન્ડનો મુદ્દો પણ આ વખતે ચર્ચામાં રહ્યો છે, તેની આપણે ખાસ કરીને ચર્ચા કરીશું. જે આ વખતે ઇતિહાસ સર્જાવું છે, 2 બેઠક કે જે ચૂંટણી પહેલાં જ ક્યાંક ને ક્યાંક ચર્ચામાં રહી, સુરત બેઠક અને ઇન્દોર બેઠક. આ ચૂંટણીમાં કંઈક નવું જોવા મળ્યું છે, કારણ કે જે એક ઇન્દોરના જે ઉમેદવાર હતા તેમણે ફોર્મ પાછું ખેંચ્યું અને સુરતમાં ફોર્મ રદ થયું. ત્યારબાદ અન્ય અપક્ષના ઉમેદવારો હતા તેમણે પણ ફોર્મ પાછા ખેંચ્યા અને ભાજપને બિનહરીફ કરવામાં આવે. એટલે આ વખતે આ પણ કંઈક નવું જોવા મળ્યું છે. આ સિવાય ભાજપમાં ખૂબ જ રોષ સામે આવ્યો છે. આ વખતે ખુલ્લીનો રોષ સામે આવ્યો છે ઉમેદવારોના નામ જાહેર થયા બાદ, અને એક નિવેદનના કારણે ક્ષત્રિય આંદોલન તે પણ સામે આવ્યું અને તેના કારણે પણ ક્યાંક ને ક્યાંક જે પ્રકારે ભારતીય જનતા પાર્ટી કે જે ક્યાંક ને ક્યાંક ચિંતામાં હતી, હવે એની અસર કેટલી થાય છે તે પણ જોવું રહેશે. સાથે કોંગ્રેસની વાત કરીએ તો રાહુલ ગાંધી આ વખતે રાયબરેલીથી ચૂંટણી લડવાના છે. આપણે જોતા આવીએ છીએ કે સોનિયા ગાંધી ત્યાંથી લડે છે, પરંતુ આ વખતે રાહુલ ગાંધી ત્યાંથી લડવાના છે, પ્રિયંકા ગાંધી નથી લડવાના. આ પણ એક મુદ્દો રહેશે કે ત્યાં શું કરશે. અમેઠી બાદ હવે રાયબરેલી રાહુલ ગાંધીએ પસંદ કરી છે. ત્યારે આ સિવાય ફેક વિડીયો પણ ચર્ચામાં રહ્યું છે. આ વખતે જે અમિત શાહનો વિડીયો કે જે વાયરલ કરવામાં આવ્યો હતો, તે કોંગ્રેસે અમુક ઉમેદવાર એવા પસંદ કર્યા છે કે જે ભારતીય જનતા પાર્ટીને ખાસી એવી ટક્કર આપી શકે છે. આ વખતે ચર્ચાઓ પણ થઈ છે. આ તમામ બાબતના મુદ્દા છે, એની આપણે ચર્ચા આજે કરવાની છે. ચર્ચા સાથે મહેમાન જોડાઈ ગયા છે, જગદીશભાઈ આચાર્ય અને સાથે જયવંતભાઈ પંડ્યા, બંને રાજકીય વિશ્લેષક. સ્વાગત છે આપનું બંનેનું નિર્માણ ન્યૂઝમાં. શરૂઆત કરીએ જયવંતભાઈ, આપનાથી શરૂઆત કરીએ. મહત્વના મુદ્દા મેં અત્યારે ગણાવ્યા, ઘણા બધા મુદ્દા જે ગણાવ્યા. શરૂઆત કરીએ આપણે જે પ્રકારે ભારતીય જનતા પાર્ટીમાં ભરતી મેળો જે થયો, રામ મંદિરનો મુદ્દો હોય ત્યાર પછી એની જે પ્રકારે બહિષ્કાર કર્યો અને એનો કોંગ્રેસના નેતાઓએ કહ્યું કે આવું ન કરવું જોઈએ. ત્યારબાદ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા. 2024ની ચૂંટણી પહેલાં આ ખૂબ જ વધુ પ્રમાણમાં આ વખતે જોવા મળ્યું છે. સાચી વાત છે. અને માત્ર અહીંયા ગુજરાતમાં કે બીજે બધે નહીં, પરંતુ કોંગ્રેસમાંથી નિર્ગમન છે એ દરેક જગ્યાએ થઈ રહ્યું છે. અને માત્ર ભાજપમાં નહીં, પરંતુ આપમાં અને એનસીપીમાં, તૃણમૂલ કોંગ્રેસમાં બધી જ જગ્યાએ થઈ રહ્યું છે. હમણાં જે અધીર રંજન ચૌધરીનો વિડીયો બહાર આવ્યો કે જેમાં એમણે ભાજપને મત આપવાની અપીલ કરી તૃણમૂલ કોંગ્રેસની જગ્યાએ, કે વધુ સારું એ છે કે તમે તૃણમૂલ કોંગ્રેસની જગ્યાએ ભાજપને મત આપો. તો એ વિડીયો જેમણે ટ્વીટ કર્યો, જેમના થકી આપણને ખબર પડી, એ સુસ્મિતા દેવ, એ તૃણમૂલ કોંગ્રેસ પહેલા એ કોંગ્રેસમાં હતા. એવી રીતે એનસીપીમાં અત્યારે જે પ્રદેશ અધ્યક્ષ કેરળ છે એ PC ચાકો, એ પહેલા કોંગ્રેસમાં હતા. એવી રીતે ઘણા બધા નેતાઓની આપણે વાત કરી શકીએ એમ છીએ. કહેવાનો અર્થ એ છે કે જ્યારે પક્ષ નબળો પડે છે ને કોઈને પોતાનું ભવિષ્યમાં લાગતું નથી ને કેટલાક મુદ્દે એમને લાગતું હોય કે આ મુદ્દા આપણા માટે સારા છે અને એ આ પક્ષ નથી ઉપાડતો, ત્યારે એ લોકો છે હતાશ થઈને અથવા તો
ક્યારેક પૈસાની લાલચે પણ જતા હોય છે અથવા પદની લાલચે પણ જતા હોય છે. એ આ વખતે આપણે બહુ મોટા પાયે આપણે જોઈ શકીએ છીએ. ગિરીશભાઈ, જે મોટા પાયે આપણે આ વખતે જોયું છે, મોટા નેતાઓ આપણે વાત કરી, સીજે ચાવડાની વાત કરીએ, આ સિવાય આપણે વાત કરીએ તો અર્જુન મોઢવાડિયાની વાત કરીએ, જે અત્યારે વાત કરી કે સેવાના અર્થે, પરંતુ અત્યારે રાજનીતિમાં બહુ ઓછું જોવા મળે છે કે સેવા અર્થે જનતાની જતા હોય, કોઈ પદની જ જે આપણે વાત કરીએ તો આની જ વાત કોંગ્રેસને આનો જે આવનારી ચૂંટણીમાં અને એના પછી ગુજરાતમાં કેટલું નુકસાન આ બે નેતાઓના કોંગ્રેસમાંથી જવાથી થશે? જો કોઈ પણ પક્ષમાંથી કોઈ પણ નેતા પક્ષ પલટો કરે ત્યારે એ પોતાની રાજકીય કારકિર્દીને ધ્યાનમાં રાખી અને નિર્ણય લેતા હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો આ ચોખ્ખો તકવાદ છે. હવે કોંગ્રેસમાંથી બીજા પક્ષમાં ગયેલા નેતાઓ છે, એમને જયારે એવું લાગ્યું હોય કે કોંગ્રેસ છે એ ખતમ થવાની અણી ઉપર છે અને હવે આ પક્ષની અંદર આપણું પોતાનું રાજકીય ભાવિ છે એ બહુ ઉજ્જવળ નથી, ત્યારે મને કમને આવો નિર્ણય કરવો પડે. પક્ષ પલટા માટે બીજા પણ અનેક પરિબળો કારણભૂત છે. જેમ જયવંતભાઈએ કીધું કે પૈસાની લાલચ હોય, એ ઉપરાંત કેન્દ્રીય એજન્સીઓ છે એના દબાણ હોય. માની લો કે મહારાષ્ટ્રમાં શિવસેનામાંથી જે મોટે પાયે પક્ષાંતર થયું, એના પછી એવા રિપોર્ટ આવ્યા હતા કે શિવસેનાના અનેક ધારાસભ્યો હતા, એમની સામે ઈડી અને સીબીઆઈની તપાસ છે ચાલુ હતી, અને કેટલાક ધારાસભ્યોએ તો બહુ ખુલીને એમ કીધું હતું કે આ તપાસથી આપણે બચવું હોય તો ભાજપ સાથે આપણે ગઠબંધન કરી લેવું જોઈએ. એટલે આ બધા મુદ્દાઓ પક્ષ પલટાને માટે કારણભૂત છે. હવે સવાલ એ છે કે કોઈ પણ રાજકીય નેતા છે એ જયારે પોતાનો પક્ષ છોડે ત્યારે દેખીતી રીતે જ એ પક્ષને નુકસાન થાય જ. અર્જુનભાઈ મોઢવાડિયા છે એ ગુજરાત કોંગ્રેસના બહુ મોટા નેતા હતા અને પોરબંદરમાં પણ બહુ મોટા નેતા હતા. હવે અર્જુનભાઈના જવાથી બીજી જગ્યાએ બહુ જાજો ફેર પડે કે ન પડે, પણ પોરબંદર ધારાસભાની અને પોરબંદર લોકસભાની બેઠક ઉપર છે એ પરિબળ ચોક્કસપણે અસરકારક થાય. કોંગ્રેસનું રહ્યું સહયું સંગઠન છે એ પણ અર્જુનભાઈની વિદાયની કારણે પડી ભાઈ, એટલે એનાથી નુકસાન તો થવાનું છે. હવે આપણે અનેક મુદ્દાની વાત કરી હતી કે આ ચૂંટણી છે એમાં ઘણી વસ્તુઓ છે અવનવી થઈ ગઈ રહી છે. એમાં સુરતની ઘટના હતી એ જાણે આપણા રાજકીય ક્ષેત્ર છે એમાં નવા અધ્યાયનો ઉપયોગ શરૂઆત થઈ હોય નવા અધ્યાયની, એવો કિસ્સો હતો. આપણે આજ સુધી કોઈ દિવસ જોયું નથી કે કોઈ પાર્ટીના સત્તાવાર ઉમેદવાર એમના ટેકેદારો ફરી જાય ને ટેકેદારો પણ પાછા પરિવારજનો હોય, એક બનેવી હોય, એક ભાણેજ હોય, એક ભાગીદાર હોય, અને એ લોકો કલેક્ટર કચેરીએ જઈ અને સોગંદનામું પણ કરી આવે કે અમે સહી કરી નથી. આવી ઘટના ભારતના ઇતિહાસમાં આની પહેલા ક્યારેય બની નહોતી. હવે ઇન્દોરમાં પણ એ થયું કે છેલ્લી મિનિટે કોંગ્રેસના ઉમેદવાર હતા, એમણે પોતાનું ઉમેદવારી પત્રક પાછી ખેંચી દીધું. એટલે આ બધા ઉમેદવારોએ તો કોંગ્રેસ સાથે વિશ્વાસઘાત કર્યો જ છે અને કરવાના કારણો પણ હશે. પણ મુદ્દો એ છે કે આખા ઓપરેશન છે એ ભાજપના સંચાલન હેઠળ થયા છે. એટલે કે આ બધી જે પ્રવૃત્તિ છે એને ભાજપનું સમર્થન અને ભાજપની લીલી ઝંડી મળી, એટલે આ બધી ઘટનાઓ બની. અને આવી ઘટનાઓ છે એ લોકશાહી માટે બહુ ચિંતાજનક છે. હવે આપણે વાત કરીએ. જી આપકો અન્ય મુદ્દા પર ચર્ચા કરીશું. લોકશાહી માટે જે ચિંતાજનક બાબત છે, જયવંતભાઈ, આ તો આ વખતે ઘટી છે. સુરતની વાત કરીએ કે ઇન્દોરની વાત કરીએ, બિનહરીફ જે અગાઉ થઈ છે, પરંતુ ગુજરાતની આ પ્રથમ વખત થઈ છે. આવનારી ચૂંટણીઓમાં આની અસર દેખાશે કે હવે સંખ્યા વધશે આ પ્રકારે નેક્સ્ટ લોકસભા કે પછી નેક્સ્ટ બીજી, આની અસર કેટલા પ્રમાણમાં આવનારી ચૂંટણીઓમાં જોવા મળશે? જે આ શરૂઆત અત્યારે થઈ છે સુરતથી, ત્યારે એટલે જો આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી લોકસભાની આપણે વાત કરીએ તો આ લોકસભામાં કદાચ પહેલી વાર છે, પરંતુ દેશમાં પહેલી વાર નથી. દેશમાં અગાઉ 35 વાર આવી રીતે નિર્વિરોધ ચૂંટણી થઈ ચૂકી છે. અને સૌથી પહેલી ચૂંટણી છે નહેરુજીની થઈ હતી, જેમાં એ જીત્યા નહોતા, એમ છતાં ગાંધીજીએ આપણી માથે થોપી દીધા હતા સરદાર પટેલના સ્થાને. એટલે ત્યારથી આ ઇતિહાસ છે સતત થતો આવ્યો છે. અને એવા ઘણા બધા ઉદાહરણો આપણે ગણાવી શકીએ છીએ. ચાહે લક્ષદ્વીપના પીએમ સઈદ હોય, જે આપણા ડેપ્યુટી સ્પીકર રહી ચૂક્યા છે, કે પછી બીજા ઘણા બધા ઉદાહરણો આવી રીતે આપણે આપી શકાય એમ છે. પરંતુ કહેવાનો અર્થ એ છે કે હવે રાજકીય પક્ષો છે એ કોઈ પણ હથિયાર છે અજમાવતા ચૂકતા નથી. એમને માટે હવે ચૂંટણી જીતવી એ જ માત્ર ધ્યેય રહી ગયો હોય એવું લાગે છે.
અને એમાં સામે પક્ષે પણ આપણે જોવું પડે કે આજે આ જે ચૂંટણી છે એમાં દરેક અગાઉથી થતું આવ્યું છે. મેં કહ્યું એમ કે 1947 થી આ ચાલે છે, તો એમાં દરેક પક્ષે પોતે પણ સાવધ રહેવું પડશે. કારણ કે આ પ્રકારના, હવે તમે દાખલા કે 2017ની રાજ્યસભાની ચૂંટણી યાદ કરો, તો એમાં શક્તિસિંહજી ગોહિલે તે વખતે અહેમદ પટેલના એજન્ટ હતા, તો એમણે ટેકનિકલ વાંધો ઉઠાવ્યો હતો અને ભોળાભાઈ ગોહિલ અને રાઘવજી પટેલના મતો કેન્સલ કરાવ્યા હતા ટેકનિકલ કારણસર. તો એ ટેકનિકલ કારણસર હતા, પરંતુ એ વાત તો સાચી હતી અને એના કારણે અહેમદ પટેલ જીત્યા. તો એ પ્રમાણે તમારે જે ટેકનિકલી પણ સાવધ રહેવું પડશે. તમારી લીગલ ટીમ આટલી બધી મોટી છે, તો તમે લીગલ ટીમ શું કરે છે અત્યારે? તમારા નેતાઓ જે વકીલ પણ છે તે સુપ્રીમ કોર્ટમાં ઉભા રહે છે, તો એમને મુદ્દત મળી જાય છે, એમને મુદ્દત પાછી ઠેલાઈ જાય છે, અડધી રાત્રે કોર્ટ ખુલી જાય છે. એ પ્રકારના તમારી પાસે અધિવક્તાઓ હોય તો તમે કેમ આમાં પાછા પડો છો? કારણ કે ટેકનિકલ તમારે, અને બીજું કે તમે ઉમેદવારો મોડા જાહેર કરો છો. એ તમારે ઉમેદવાર વહેલા જાહેર કર્યા હોત તો ફોર્મ ભરવા માટે પણ સમય તમારી પાસે રહે, અને અથવા તો ફોર્મ તમે થોડું વહેલું ભરી દીધું હોત તો પણ તમારી પાસે રહેત. અને એક એક ચકાસણી કરવી જરૂરી છે. એ ચકાસણી કરીને તમે કર્યું હોત, કારણ કે તમારી પાસે હવે આ જે છે અત્યારે તો ગુજરાતમાં તમે છો કે ભાઈ તમારો જે સીધી સ્પર્ધા છે એ ભાજપ સાથે છે. બીજું તમે બિહાર કે ઉત્તર પ્રદેશ જાઓ તો ત્યાં સીધી સ્પર્ધા નથી. તો કમસે કમ તમે ગુજરાતમાં તમે મુખ્ય વિપક્ષ તરીકે તો તમારે બચવા માટે મહેનત કરવી પડશે ને. તમે સત્તા તો દૂરની વાત છે, એ તો આપણે વિચારીએ જ છીએ, પણ મુખ્ય વિપક્ષમાં પણ જો નહીં તો આપ આવી જશે કે બીજો કોઈ પક્ષ આવી જશે. તો એ તમારે આજે દરેક રાજકીય પક્ષે એ કરવાની જરૂર છે. કારણ કે હવે જે યુગ છે એ અટલ બિહારી વાજપેયી કે અડવાણીજી વાળો યુગ નથી. નરેન્દ્ર મોદી ને અમિત શાહ વાળો CR પાટીલનો યુગ છે. અને સામે પક્ષે પણ ભૂતકાળમાં કોંગ્રેસે ઘણું બધું આવું કરેલું છે કે આપણે રાષ્ટ્રપતિ શાસન જો 1996 યાદ કરીએ તો માત્ર વિધાનસભામાં જ તોફાનો થયા હતા, કાગળ ઉડ્યા હતા, માઇકો ફેંકાયા હતા. એના આધારે આખા રાજ્યમાં જાણે કે કાયદાના વ્યવસ્થાની સ્થિતિ કથળી ગઈ છે એવો અહેવાલ છે રાજ્યપાલ કૃષ્ણપાલસિંહજી આપ્યો, અને એના આધારે દેવે ગૌડાની સરકારે એને મંજૂર કરી અને રાષ્ટ્રપતિ શાસનની ભલામણ કરી દીધી અને રાષ્ટ્રપતિ શાસન આવી ગયું. તો લોકશાહીની ત્યારે પણ હત્યા થઈ હતી ને અત્યારે પણ હત્યા થઈ છે એવું કહી શકાય. તો એ જોવું બહુ જરૂરી છે. જી જગદીશભાઈ, આપ કંઈ કહેવા માંગતા હતા આની પહેલાં, અને સાથે જ ભાજપની પણ વાત કરીએ ત્યારબાદ. તો રોષ આ વખતે આ ચૂંટણીમાં ખૂબ જ ખુલીને સામે આવ્યો છે. તે પછી વલસાડ બેઠકની વાત કરીએ, રાજકોટ બેઠકની વાત કરીએ, વડોદરાની વાત કરીએ, સાબરકાંઠાની વાત કરીએ, આ તમામ જગ્યાએ ભાજપમાં આ વખતે ખુલીને રોષ સામે આવ્યો છે. આવનારી ચૂંટણીઓમાં ભાજપ કઈ રીતે હવે સાવધ રહેશે? મને પૂછ્યું છે. જગદીશભાઈ, આપણે અચ્છા, જુઓ, ભાજપના અને ગુજરાતના ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું કે ભારતીય જનતા પક્ષે ઉમેદવારો જાહેર કરી દીધા પછી 2 ઉમેદવારના નામ બદલાવ્યા. હવે આવું ભાજપમાં ક્યારેય બન્યું નહોતું, એટલા માટે કે ભાજપની છાપ છે એ શિસ્તબદ્ધ પક્ષની છાપ હતી અને ભાજપ પાસે ડેડિકેટેડ વર્કરોનું એક બહુ મોટું સૈન્ય હતું. પરંતુ છે એવું કે લાંબો સમય જ્યારે સત્તા રહે ત્યારે સંગઠન નબળું બનતું હોય છે, અને લાંબો સમય સત્તા આવે ત્યારે પક્ષ સાથે પહેલેથી સંકળાયેલા સમર્પિત કાર્યકરો છે એની પેઢી ધીમે ધીમે લુપ્ત થતી જાય. એટલે કોંગ્રેસમાં જે દૂષણ હતા એ દૂષણોનો ભાજપમાં પણ પ્રવેશ થઈ ચૂક્યો છે એવું કહેવામાં જરા પણ અતિશયોક્તિ નથી. હવે રાજકોટની વાત કરીએ તો રાજકોટનો મુદ્દો હતો, એમાં ક્ષત્રિય સમાજ છે એમણે પુરુષોત્તમભાઈ રૂપાલાની ટિકિટ કેન્સલ કરવાની માંગણી કરી હતી. હવે મુશ્કેલી એ હતી કે ભાજપ એ પહેલા 2 બેઠક ઉપર ઉમેદવાર બદલાવી છે. એટલે વારંવાર જો આવા દબાણને વશ થાય અને ઉમેદવારો બદલાવી દે તો ભાજપની પ્રતિષ્ઠાને પણ હાનિ પહોંચે. અને બીજું એવું થાય કે તો પછી ગામે ગામ એક સમયે બધી સૌરાષ્ટ્રની તો કેટલી બધી બેઠકો ઉપર સત્તાવાર ઉમેદવારો હતા એની સામે વિરોધ હતો, જુનાગઢમાં વિરોધ હતો, સુરેન્દ્રનગરમાં વિરોધ હતો. એટલે દોષી વરે પણ જમ ઘર ન પાડી જાય એનું ભાજપે ધ્યાન રાખ્યું. પણ મુદ્દો એ છે કે આ બધા બહુ કન્ટિન્યુઅસ પ્રક્રિયા છે, એટલે ભાજપની અંદર પણ અસંતોષ ઉભો થાય, ભાજપમાં પણ કાર્યકરો છે એ પક્ષની સામે અવાજ ઉઠાવે. એ બધી ઘટનાઓ છે એ આજ પહેલા આપણે ક્યારે જોઈ નહોતી અને હવે આપણને જોવા મળે છે. એટલે એ હવે ભાજપ છે એ
સંગઠનની દ્રષ્ટિએ, શિસ્તની દ્રષ્ટિએ, સમર્પણની દ્રષ્ટિએ આજથી 10-15 વર્ષ પહેલા હતો એના કરતા ચોક્કસપણે નબળો પડી ગયો છે. એ વાત આપણે બહુ સ્વીકારવી પડશે. જી જયવંતભાઈ, હવે આગળ વાત કરીએ. જે ભાજપમાં રોષ તો ચોક્કસથી સામે આવ્યો છે, પરંતુ હવે ક્યાંક અત્યાર સુધી તો હવે જે મુદ્દો હતો, સાબરકાંઠાનો મુદ્દો હતો, ત્યાં પણ પીએમ જઈ આવ્યા, એટલે કદાચ એ મુદ્દો અત્યારે શાંત થઈ ગયો છે. પરંતુ આવનારી ચૂંટણીઓ પણ આવવાની છે. રાજકોટનો હજી પણ મુદ્દો એમના એમ છે, જે ક્ષત્રિય આંદોલનનો મુદ્દો છે, અને તેની અસર અન્ય બેઠકો પર પણ પડશે. જે પ્રકારે તે લોકોએ જણાવ્યું હતું કે 8 બેઠક પર સીધી સીધી અસર અમે કરી શકીશું. શું લાગે છે, ક્ષત્રિય આંદોલનનો મુદ્દો આ વખતે ભાજપ માટે માથાનો દુખાવો બની રહેશે, કે પછી આસાનીથી જે 5 લાખની લીડ વાત કરી રહ્યા છે, આસાન જીત, એ મળી રહેશે? પહેલી વાત તો એ છે કે કોઈ એક સમાજ જ્યારે આ રીતે બળુકી રીતે બહાર આવે છે અને કોઈ પક્ષની સામે પડે છે, ત્યારે અન્ય પક્ષો, કારણ કે એ પક્ષ સત્તામાં ત્યારે જ આવ્યો હોય છે જ્યારે બીજા બધા સમાજોની પણ એને એનો ટેકો મળ્યો હોય છે અને મત મળ્યા હોય છે. એટલે બીજા બધા સમાજો કચકચાવીને મતદાન કરતા હોય છે, કારણ કે બીજા સમાજોને એમ થાય છે કે આપણે આ સમાજની, અને ઘણી બધી કડવી વાસ્તવિકતાઓ પણ હોય છે, દાદાગીરી હોય છે, તો એના કારણે બીજા બધા સમાજો, જેમ આપણે 2015માં પણ જોયું હતું કે પાટીદાર સમાજ જ્યારે સામે પડ્યો ત્યારે બીજા બધા સમાજો, અને પાટીદારનો પણ એક મોટો વર્ગ, કારણ કે સુરતમાં પણ ભાજપે બેઠકો જીતી હતી. એટલે એ છે એ નથી કરતા હોતા. બીજું કે એક વર્ગ એવો હોય છે જે દેશભક્તિ અને ભારતની જે મજબૂતી છે એના નામે મત આપતા હોય છે, ચાહે ઇન્દિરા ગાંધી હોય કે નરેન્દ્ર મોદી હોય. અને સંઘે અને ભાજપે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા જે ખેડાણ કર્યું છે, વિશ્વ હિન્દુ પરિષદ પણ કહી શકાય, એના કારણે એક એવો સમાજ ઉભો થયો છે જેની એને જ્ઞાતિ સાથે એટલો અર્થ નથી એને, પરંતુ એ વિચારે છે કે આપણો દેશ કેવી રીતે મજબૂત થાય, આપણા દેશની જે સામે પાકિસ્તાન છે તો પાકિસ્તાનને કેવી રીતે જવાબ આપી શકાય, આપણા દેશમાં આતંકવાદ કેવી રીતે સમાપ્ત કરી શકાય, આપણો દેશ સંરક્ષણની રીતે કેવી રીતે મજબૂત બને, આપણો દેશ આર્થિક રીતે કેવી રીતે મજબૂત બને, આપણો દેશ છે વિદેશ નીતિમાં કોણ વધારે મજબૂત કરે છે. તો આ બધાના મુદ્દા જ્યારે વિચારતા હોય છે ત્યારે હું આનું માત્ર અત્યારે ભાજપ જીતે છે એટલે નથી કહેતો, પણ 1952 થી લોકસભા ચૂંટણી યોજાય છે ત્યારથી તમે જો સતત ગુજરાતનો અભ્યાસ કરશો તો આ વાત સ્પષ્ટ ઉડીને આંખે વળગશે. હવે જ્યાં સુધી ક્ષત્રિયનો પ્રશ્ન છે ત્યાં સુધી એમાં માફી મગાઈ લીધી હતી, છતાંય તે આ મુદ્દો પકડીને રાખ્યો. એ પછી રાહુલ ગાંધી અને ઉમેશ મકવાણા આ બંનેના નિવેદનો આવ્યા અને એના કારણે એક થયું કે ભાઈ આ જે આંદોલનકારી વર્ગ છે રાહુલ ગાંધી કે ઉમેશ મકવાણા સામે તો કંઈ કરતા નથી. ધેટ મીન્સ કે આ એક રાજકીય પ્રેરિત આંદોલન છે. એ પછી પણ કેટલાક રાજવીઓ, પૂર્વ રાજવીઓ છે એ સમર્થનમાં બહાર આવ્યા, અને ગઈકાલે તો એકદમ 16 જેટલા કે 46, જે કે આંકડો આપણને સ્પષ્ટ ખબર નથી, પણ એવો પ્રચાર કરી રહ્યો છે કે એટલા રાજવીઓ છે એમણે સમર્થન પૂર્વ રાજવીઓ આપ્યું છે. એટલે હવે આ મુદ્દો મને લાગે છે કે સમાપ્ત થઈ ચુક્યો છે. આમ છતાંય જો આંદોલન ચાલુ રખાશે તો પછી એની સામે જે લોકો સમજુ છે એ લોકો, અથવા તો જેને લાગે છે કે ભાઈ ભાજપ છે આપણને સારી રીતે દેશને આગળ વધારે છે, એ લોકો વિચારશે. એટલે એ ક્યારે એવું બનતું નથી. અને બીજું એક કારણ એ છે કે આ લોકસભામાં તો વાંધો નહીં આવે ભાજપને, પરંતુ આ મુદ્દો જો પ્રબળ રહ્યો અને આંદોલનકારી જે વર્ગ છે એને જાળવી રાખવામાં, એનો મોમેન્ટમ જાળવી રાખવામાં સફળ થશે તો આનો સૌથી મોટો જે એનો ફટકો ભાજપને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પડી શકે છે. આવનારી ચૂંટણીમાં પણ તેની અસર પડી શકે છે. બફાટની વાત કરીએ, જે નેતાઓ જે એલફેલ બોલે છે ચૂંટણીઓમાં વધુ જોવા મળતું હોય છે. જગદીશભાઈ, જે આપણે વાત કરી અત્યારે પુરુષોત્તમ રૂપાલાની વાત કરીએ, રાહુલ ગાંધીએ જે રાજા રજવાડાના નિવેદનની આપણે વાત કરીએ, ઉમેશ મકવાણાની વાત કરીએ, તેમણે એક નિવેદન આપ્યું. આ પછી અત્યારે ગઈકાલનો એક વિડીયો ઇન્દ્રનીલ રાજ્યગુરુનો જે બહાર આવી રહ્યો છે, ગાંધીજી વિશે જે પ્રકારે તેમણે શબ્દો કહ્યા છે, ગાંધીજીને રાહુલ ગાંધી સાથે સરખાવ્યા છે. એક શબ્દ તેઓ બોલ્યા છે કે ગાંધીજીમાં તો એ પ્રકારે થોડા ઘણા અંશે લુચ્ચાઈ હતી, પરંતુ રાહુલ ગાંધી એ એટલા પ્રમાણમાં નથી. આ પ્રકારના નિવેદન એ પણ આ ચૂંટણી સમયે એ મહાત્મા, આપણે રાષ્ટ્રપિતા આપણા છે મહાત્મા ગાંધી, તેમને લઈને આ પ્રકારના નિવેદન ઇન્દ્રનીલ રાજ્યગુરુ તરફથી. જુઓ, ચૂંટણી સમયે રાજકારણીઓ છે એ બફાટો કરતા હોય અને આવા નિવેદનો આપતા હોય એ કોઈ નવી વાત નથી.
મુદ્દો એ છે કે કયા સ્તરના નેતા છે એ બોલે છે. ઇન્દ્રનીલ રાજ્યગુરુ છે એનું એવડું મોટું કદ નથી કે એના બોલવાથી આપ તૂટી પડે અને ગાંધીજી છે એની આબરૂ ઘટી જાય. સવાલ એ છે કે આ બધી વાતો છે એ ખરેખર એની અંદર બે ત્રણ મુદ્દા છે કે માની લો કે પુરુષોત્તમભાઈ રૂપાલા બોલ્યા હતા તો એમની સ્લીપ ઓફ ટંગ હતી. પુરુષોત્તમભાઈ રૂપાલાનો ખરેખર કોઈ ક્ષત્રિય સમાજનો અપમાન કરવાનો ઈરાદો હોય એવું માનવાનું કોઈ કારણ જ નથી. કોઈ નેતા છે એ કોઈ બીજા સમાજનું આટલા બધા પીઢ નેતા હોય એ અપમાન કરવાનો વિચાર પણ ન કરી શકે અને અપમાન કરે પણ નહીં. અને એટલી એનામાં રાજકીય સૂઝ પણ હોય કે ચૂંટણી વખતે આવી વાત ન કરાય, પણ ક્યારેક માણસથી ભૂલ થઈ જાય. એટલે મુદ્દો એ છે કે આવું બધું બને. હવે લોકશાહીમાં માણસો છે એ બોલતા હોય, બધા નેતાઓ છે ઘણી વાતો કરતા હોય છે. માન્ય કે નરેન્દ્રભાઈ એવું કે છે કે પાકિસ્તાન છે એ રાજી થાય છે રાહુલ ગાંધી વડાપ્રધાન બનાવવા માટે ઉત્સુક છે. એટલે આ બધું રાજકીય, પણ મુદ્દો એવો છે કે જ્યારે એક સમાજ છે એને પોતાના હાડવાડ લઈ લે, પોતાનું અપમાન થયું છે એવું એનું અર્થઘટન થાય, ત્યારે એનું કેવું પરિણામ આવે એ આ ક્ષત્રિય સમાજના આંદોલનમાંથી જોવા મળે છે. હવે બીજી વાત એ છે કે હમણાં ભાઈએ કીધું કે પાટીદાર સમાજ હતું એમનું આંદોલન હતું પણ ભાજપને કાંઈ બહુ જાજુ નુકસાન નહોતું થયું, પણ એ વાત ખોટી છે. કારણ કે 2017ની ચૂંટણીમાં માત્ર રાજકોટ અને સુરતને બાદ કરો તો બાકીની બધી પાટીદાર ડોમિનન્ટ સીટ હતી એની ઉપર કોંગ્રેસનો વિજય થયો હતો. સૌરાષ્ટ્રની 30 બેઠકો છે એ કોંગ્રેસને મળી હતી માત્ર ને માત્ર પાટીદાર સમાજની નારાજગીને કારણે, અને કોંગ્રેસ છે 77 બેઠક સુધી પહોંચી ગઈ. એટલે આ મુદ્દો છે એ સાવ અવગણવા જેવો પણ નથી. પણ સાથે જ બીજી વાત એમની એ પણ સાચી છે કે જ્યારે એક સમાજ છે એ કોઈ સરકારની વિરુદ્ધ ઉભો થાય ત્યારે બાકીના સમાજનું ધ્રુવીકરણ થવાની શક્યતા રહે છે. હવે આ બધાની વચ્ચે ભારતીય જનતા પક્ષ છે એને પણ આ મુદ્દાને બહુ ગંભીરતાથી લીધો છે અને એટલે જ છેલ્લે સુધી ખૂબ ડેમેજ કંટ્રોલના પ્રયાસો થયા. હવે થાય છે એવું કે ડેમેજ કંટ્રોલના જેટલા પ્રયાસ થાય છે એ બધા બેકફાયર થયા છે. તમે ગોંડલના સંમેલનથી શરૂ કરો કે રાજકોટમાં કાઠી સમાજના અગ્રણીઓ છે પ્રેસ કોન્ફરન્સ કરી અને ભાજપને ટેકો જાહેર કર્યો, ત્યારથી જ્યારે પણ આ આંદોલન છે એને સમાધાનની દિશામાં લઈ જવાના પ્રયાસ થયા છે ત્યારે સામેનો વર્ગ છે એ વધારે સંગઠિત અને મક્કમ થતો જાય છે. રાજકોટમાં રાજવીઓનું જે સંમેલન મળ્યું માંધાતાસીએ બોલાવ્યું એની અંદર 15-17 રાજવીઓ હાજર હતા, પણ એમાંથી એકાદ બેને બાદ કરતા બાકીના રાજવીઓ છે એમની કઈ બહુ મોટું સમાજમાં નામ હોય કે લોકો ઓળખતા હોય એવી વાત નહોતી. ઓન ધી કોન્ટ્રારી સાંજે ભાવનગરના મહારાજાએ એક વિડીયો જાહેર કરીને એવું જાહેર કર્યું કે અમે ક્ષત્રિય સમાજની સાથે છીએ. એટલે આ બધી મુશ્કેલી છે. હવે આમાં થાય એવું કે માત્ર ક્ષત્રિય સમાજથી ચૂંટણીના પરિણામો છે એની ઉપર અસર ન પડે, પણ જ્યારે એક ક્ષત્રિય સમાજની સાથે બીજો મોટો સમાજ પડી જાય ત્યારે એની અસર છે એ ચોક્કસપણે પડે. સૌરાષ્ટ્રમાં, રાજકોટમાં અને ગુજરાતમાં લોકો નરેન્દ્રભાઈના નામે મત આપે છે અને નરેન્દ્રભાઈના નામે મત આપશે. પણ આ પરિબળો જે ઉભા થયા છે એને કારણે બીજેપીને કોઈ પણ જાતની અસર જ નહીં થાય એ કેવું વધારે પડતું છે. એટલે કે 5 લાખની મત મળવાની વાત હતી અથવા તો ગયા વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોની જે લીડ હતી એ લીડમાં ઘટાડો આવી શકે અને કેટલીક બેઠકો ઉપર અત્યારે બહુ રસાકસીનો જંગ છે એનો પણ ઇનકાર થઈ શકે એવું. હવે આગળનો મુદ્દો જે આપણે વાત કરી, આ વખતે રાહુલ ગાંધીએ સીટ લડવા માટે રાયબરેલી બેઠક નક્કી કરી છે. જયવંતભાઈ, જે સોનિયા ગાંધી જે બેઠક પરથી ચૂંટણી લડતા હતા આ વખતે અમેઠીથી જ લડશે 2019ની જેમ તેવું જ લાગતું હતું, પરંતુ હવે રાયબરેલી અને વાયનાડ આ વખતે રાહુલ ગાંધીએ ફેરફાર કર્યો છે બેઠકમાં. શું લાગે છે આપને, આ બેઠક પર પરિવર્તન અસર કરશે રાહુલ ગાંધીને? પહેલી વાત તો એ છે કે રાહુલ ગાંધીને કેમ રાયબરેલીથી ઉભા રહેવું પડ્યું અથવા તો વાયનાડ સિવાયની બેઠક પસંદ કરવી પડી, એ જ સૌથી મોટો મુદ્દો છે. કારણ કે વાયનાડમાં આ વખતે એવું થયું છે કે આમ ઇન્ડિકેટ બધા જાહેરમાં હાથ ઊંચા કરીને, હાથમાં હાથ મેળવીને ઊંચા કરીને ફોટા પડાવે છે અને ગયા જૂનથી એ લોકો આ કસરત કરી રહ્યા છે. ડિસેમ્બર, જાન્યુઆરી સુધી તો એમને બેઠકોની વહેંચણીનો મેળ નહોતો પડતો, પરંતુ એ પછી કઈક અંશે મેળ પડ્યો અને માંડ કોંગ્રેસને આ વખતે બધાએ લટકાવ્યા છે. તમે જો પંજાબમાં આપે લટકાવી દીધી, દિલ્હીમાં પણ કોંગ્રેસ, સોનિયા ગાંધી જ્યાં રહે છે વિસ્તારમાં આપના ઉમેદવાર છે, ભાવનગરમાં પણ આપના ઉમેદવાર છે જે વિપક્ષના પ્રદેશ પ્રમુખ છે એનું ગૃહ વતન કહી શકાય. તો એ રીતે વાયનાડમાં પણ રાહુલ ગાંધીની સામે સીપીઆઈએ અથવા તો ડાબેરી પક્ષોએ કોઈ કેક વોક નથી આપ્યું, એમને સરળ માર્ગ નથી આપ્યો.
એની સામે ત્યાંના જે મહાસચિવ છે ડી રાજા, એના પત્ની અને એ છે એની રાજાને ઉભા રાખ્યા છે. તો ભાજપે પણ પ્રદેશ પ્રમુખ કે સુરેન્દ્રનને ઉભા રાખ્યા છે. એનો અર્થ એ થયો કે એ લોકો પણ રાવા માંગે છે રાહુલ ગાંધી. નહીતર તો એ ગયા વખતની જેમ જીતાડી દે, પરંતુ એટલા માટે નથી જીતાડવા માંગતા કારણ કે રાહુલ ગાંધીના કારણે ત્યાંના કાર્યકર્તાઓમાં જોમ ઊભું થાય. અને ગયા વખતે 15 બેઠકો છે એ કોંગ્રેસે જીતી હતી. હવે સામ્યવાદીનો ભય એ બેઠો છે કે પશ્ચિમ બંગાળ તો આપણા હાથમાંથી ગયું, કે ત્રિપુરા પણ ગયું, અને હવે કેરળ પણ જશે તો આપણું શું થશે. અને એટલા માટે ત્યાં જુઓ કે જે પ્રકારની નિવેદનબાજી, આપણે હમણાં વાણીવિલાસની વાત કરીને, તો ત્યાં સામ્યવાદી ધારાસભ્ય PM અનવરે તો રાહુલ ગાંધીના DNA ની તપાસ કરવાની માંગણી કરી દીધી. આ પ્રકારનો વાણીવિલાસ ત્યાં થઈ રહ્યો છે. તો રાહુલ ગાંધીએ ત્યાં પિનરાઈ વિજયન, ત્યાંના મુખ્યપ્રધાન છે, એની સામે એવા આક્ષેપો કર્યા કે એમને જેલમાં ન જવું પડે એટલા માટે એમણે ભાજપ સાથે સેટિંગ કર્યું છે. હવે આ બીજા બધા પક્ષોનું કદાચ ભાજપ સાથે સેટિંગ સમજાય, પણ સામ્યવાદી અને ભાજપ એ તો બે એકબીજાની વિરુદ્ધ ધરી છે. તો એ બંને વચ્ચે કેવી રીતે સેટિંગ થઈ શકે કોઈ કાળે મનાઈ શકે નહીં. જી, ચોક્કસથી એ જ ઘણા બધા મુદ્દા છે. હજી પણ જે સમય માગી લેવા મુદ્દા છે, પરંતુ સમયનો અભાવ છે એટલે આ ચર્ચાને અહીંયા જ રોકવી પડે છે. પરંતુ જે મુદ્દા પણ આપણે ચર્ચા કરી, ઘણા બધા જે અસર કરે એવા છે આ વખતે 2024માં, તેના મુદ્દે ચર્ચામાં જોડાયા જગદીશભાઈ અને જયવંતભાઈ, બંનેનો ખૂબ ખૂબ આભાર તમારે અમારી સાથે જોડાયા તે બદલ. તો દર્શક મિત્રો, હોટ ટોપિકમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા મુદ્દા સાથે. રજા આપશો. નમસ્કાર.